જો ऐसे ही है ये प्रसाद મળી જાવ રેડી બધું આ મંદિર તો નથી છીએ આપણે દર્શન કરવા માટે હું કેવું મેં તો ખાઈ લીધી વેલા પબ્લિક ખાસી રહે ને વાત ના હા जय माताजी मित्रों केम छो बधा आशा छे के मित्रों आप सब बधा मजामां छो। तो जो गाइस एकदम हूँ पण मजामां छुं अने अत्यारे सवार पड़ी गई अने अत्यारे वागी गया छे फाइनली 8 मित्रों। तो आजनो व्लॉग याथी आपणे स्टार्ट करीशुं। तो बधाने पहेला तो मारा ठाकुर फेमिली तरफथी गुड मॉर्निंग जय माताजी जय मेळीमा स्वागत छे तमने मारा आजना नवा व्लॉगमां। व्लॉग पसंद आवे तो लाइक कमेंट शेर एंड खास नवा होय तो चेनल सब्सक्राइब करजो जेथी करीने अमारो विडियो सौथी पहेला तमारा सुधी पहोंची शके એટલે મિત્રો તમે જોઈ શકો। तो गाइस जो वहेला वहेला आपणे आई गया खेतरमां जे तो खेतरमां मित्रों आपणे आज ने मगफળી काढवानी अने आजे थयो छे रविवार। तो आपणे दीपेश्वरी माताजीना मंदिरे पण मित्रों जवानुं अने आपणे पहेला थोडुं काम होय करी लई अने 12 वाग्या पछी तो आपणे मगफળી पण काढवानी। जो अहींया कई मगफળી है ने एमां आपणे मित्रों टोटा बाकी रही गया काढवाना तो ते काढ ले अने ते तो हूँ અને મેં મને આજે નોકરી લઈ ગયા આવું કાઢ લેવાનું હા ખેતો નહીં પકડ શું કરું ખેતું કો કરું અને ખેતી ના બને હા ભલે બહુ ચોક નાખી દી આઈ નાખી દી કવાલ લેવાય વાળવાના છે મને વાળજે તો ચલો ગાઈસ પેલા કામ કરી લઈએ કોઈ મળી લે શાંતિ। ફાઇનલી આપણે અત્યારે વહેલા વહેલા આજે તો નહીં બન ફ્રેશ થઈ જાય ખેતરમાં જઈને આવી અને આજે થયો છે રવિવાર। તો આપણે જવાનું દીપેશ્વરી માતાજીના મંદિર મિત્રો। તો આપણે જઈશું હજુ નહીં મેસાવા પછી જઈશું યાદ જમવાની તૈયારી થઈ ગઈ। ચોરીની ડુંગળી બોલ બરોબર ચાલો અમે આવી જાય 11 વાગતા તો તમે 11 વાગ્યા તો ત્યાં બેસી રહ્યો ને પછી મારે ठंडी तो ठंडी કેટલા વાગે 10 વાગે 9 થઈ બોરી 9:30 એટલા ઓરા 10 થતા આવી જાય નહીં 11 વાગે આવ તો ટ્રેક્ટર ને લેતા આવું 1 વાગે की हिन स्टेशन 12 वागे अब तो मालूम कर दो ये अबू सर पाव नहीं दी थे दो नहीं वो सर डूंगरी लागी मन लागा हूँ बता सर दिखाई जाए नहीं तो डूंगरी लागा हूँ। तो जो गाइस आपने फाइनली निकल जाए दीपेश्वरी माताजी ना मंदिर भाई नहीं मिस बनाई जो तो दीपा सर आना था 11 वागता जई गयो आज तो मगफળી काढवानी आई माल बनावी बस फरता बनावવાનું। तो चलो गाइस મળીએ આપણે આગળ જઈને મિત્રો જેમ જેમ આવશે મિત્રો મેન જે સ્થળ એ તમને બતાવીશું। અમે મશીન ચાલુ બંધ તો કરવાનું। તો ગાઈસ જો ફાઇનલી આપણે ઉંટાડા પહોંચી જવા આવ્યા છે અને તો મંદિરે નહીં પહોંચ્યા થોડી વારની અંદર મંદિરે પણ પહોંચી જાય થોડીક વાર લાગશે આવું લોકેશન છે કરીને લોકેશન અહીંયા જો લોકેશન એક નંબર બની ગયું કઈ જાર બહુ તો પાડ નાખ્યો અહીંયા જો આમ તો મસ્તી રોટલા કેવું કેવું નૈમિષ ના દેતા આવતા જ નહીં ગાઈસ આપણી તબિયત બગડી હતી પણ કાલે આપણે દવા લઈ લીધી એટલે ઓછું થઈ ગયું અને આજે તો મિત્રો વિડીયો ના દેવાના મિત્રો આપણે કેમ કે આજે ને ખાસ તો આપણે મગફળી કાઢવાની ખેતરમાં એના પણ વિડીયો તમને બતાવીશું। પણ અહીંયાના ખાસ મસ્ત લોકેશન હોય મસ્ત જગ્યા મિત્રો અહીંયા ઉંટાડા ધામ દીપેશ્વરી માતાજીના મંદિરે। તો આપણે ત્યાંના બ્લોગ તમને બતાવીશું અને આપણે દર રવિવારે મિત્રો બનાવીએ છીએ એવું નહીં કંઈક રવિવારના કારણ કે આપણું જે વિડીયો બનાવીએ છીએ અત્યારે એ પણ માતાજીના પ્રતાપે જ બનાવીએ ઓકે નહીં એટલા માટે દર રવિવારે મિત્રો આપણે દીપેશ્વરી માતાજીના બ્લોગ તો આવશે જ અને
આપણે પણ આવવાનું મિત્રો ચાલતા દર રવિવારે, કારણ કે આપણે ઘણા ટાઈમે મિત્રો આવી જાય એવું નહીં પણ ખાસ ટાઈમે આવી જાય વિડીયો જોવાનું ભૂલતા આટલા વિડીયો ખાસ માતાજીનો ના આપણે દરેક બનાવીશું પાણી બંધ નહીં પીવું તો જઈ યાદ ને હવે તો નહીં પીવું અહીંયા મિત્રો ચોકરી હા અહીંયા છે મિત્રો ખાસ જોવા દીપેશ્વરી માતાજીનો પણ લોકેટ હા. અને બાકી તો તમને બીજું આપણે અગા જઈને બતાવી જઈએ બાકી અહીંયા તો વિડીયો બનાવવા જઈએ આપણે ઘરથી તો 1 કલાક તો એવો જ થાય ને, કારણ કે 1 કલાક ટાઈમ મિત્રો આપણે આવતા ગયા હરા 9 નીકળ્યા હતા અને હરા 10 આપણે પહોંચી જઈએ. તો કેટલા વાગ્યા છે? 10 વાગ્યું. તો ત્યાં જઈને દર્શન કરશું, તમને પણ મિત્રો દર્શન કરાવીશું બધા મિત્રો. ખાસ આપણા સબસ્ક્રાઈબર એમને આપણે દર્શન કરીએ છીએ અને અહીંયા તો આપણે સબસ્ક્રાઈબર પણ બહુ મળી જાય. અને આજ તો સવારે આવ્યા છીએ, મોડા આવ્યા હોય તો બધા મળી, પણ આપણે આજે વહેલા આવ્યા તો અહીંયાના જેટલા બધા સબસ્ક્રાઈબરો હોય આપણા વિડીયો જોતા હોય એ મળી જાય. તો અહીંયા ગાઈ જો દીપેશ્વરી માતાજીનો વિસામો અહીંયા ચિહર માતાજીનું મંદિર મિત્રો. અને અહીંયા દર પૂનમે જે ચાલતા આવે એ કોઈ બાઈક લઈને આવે મિત્રો, એમની સેવા કરી દર પૂનમે નહીં લઈને એટલું સારું કહેવાય. શું કહેવું મંદિર અહીંયાથી આગળ આવે. અહીંયા કઈ શ્રીરામનું મંદિર જો મસ્ત મંદિર બન્યું હોય, એક નંબર કલર બલરમાં આવ્યો બધું. સારા છે એવું લાગે. જો આપણો ભાઈ મળી ગયો સંદીપ. બોલ ભાઈ શાંતિ એકલો જાય કરી દીધી બાધા આવતો નહીં યાર ઘેર ઘેર આવતો હોય તો હા મંદિરે જતા ગયા આવજે ટાઈમ મળે તો આવી ગયો આપણો ભાઈબંધ મળી ગયો ગયા. ખાસ તો આપણા વિડીયો પણ નીકળી ગયો એટલે આપણે જે વિડીયો જોતા હોય આપણા એમના વિડીયો 100% લઈ જાય. નહીં કેવું ભાઈબંધ આપણે દરેક વિડીયો જોયા ઉપર. અને ખાસ તો મિત્રો ભાઈબંધ જતો ને આપણે બાજુના ગામના જતા એટલે ખાસ તો બરોબર. અને આપણે તમને કરાવીશું દીપેશ્વરી માતાજીના દર્શન થોડીક વારની અંદર મિત્રો. તો આવો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જવા જેની રાહ જોઈ રહ્યા હતા તમે, અને આપણે આવ્યા છીએ જેમ દર્શન કરવા માટે દીપેશ્વરી માતાજીના બીજા ગેટ ત્યાં પણ ગેટ અને અહીંયા પણ અહીંયા તો લોકેશન જોરદાર લાગે, એક નંબર ને લઈ લઈશ. આ પબ્લિક ઓછું હશે કારણ કે આપણે પહેલાં આવ્યા એટલા માટે. પબ્લિકની ડિમાન્ડ ઓછી આજે, આમ તો બહુ હોય ગાઈસ, કારણ કે પૂનમના દિવસ આવીએ ને તો જગ્યા પણ પબ્લિક ઓછું હોજી આવીએ ને મજા આવી જાય તો હોજી મજા આવે એક નંબરમાં. પણ હોજી આપણે કોમ હોય એટલે તો જો આ છે બીજો ગેટ મિત્રો, ત્યાં પણ ગેટ હતું ને બીજો ગેટ હે મારી બરોબર. ફાઇનલી ગાઈ જો પહોંચી છે મંદિરે. જો ભાઈ સહી યાર પ્રસાદ મળી જાવ રેડી બધું મંદિર. તો અમે જઈશું આપણે દર્શન કરવા માટે. અહીંયાથી શિવ પ્રસાદ લઈ લો ભાઈ. ચાલો હા ના લીધી ચાલો ચાલે હવે
કયું હા 100%. Kalau kada yun. Terus. Angkat. Lipat. કોઈ દાન નહીં સારી છે વડોદરા પણ ખાસ ગાઈ જો આજે તો આપણે ભોજનાલયમાં આવ્યા છીએ અહીંયા જમવાનું કોનો છે તો આપણે પ્રસાદ લઈ લઈએ તો ભાઈ જો ફાઇનલી આપણે લઈ લીધું પ્રસાદ આજે ખાસ મિત્રો જો આપણે લઈ લીધી પ્રસાદ નહીં ચલો મિત્રો બધા આપણે પ્રસાદ પ્રસાદ મિત્રો મોહનતારા ભાત બટાકાનું શાક અંડા દર વખતે હોય મારા દર રવિવારે ના મજા ગાઈશ ભાઈ ગાઈ ફાઇનલી તો આપણે જઈશું અમારે ઘરની થોડીક વાર કરશે યા કંઈક જો દુકાનો બધી પછી પ્રસાદની લે પધા દે બેસ જઈએ બસ તો જો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરી લીધું માતાજી અને બાઈક આવી ગયું આપણે અને આજ તો આપણે બધા જમવા માટે તો ગાઈસ પપ્પાને બાઈક ચલાવ્યું રાજા મંત્રી નહીં તો ગાઈ જો ફાઇનલી ઠેસર આવી ગયું આવી આપણે મફરી આવશે મિત્રો ઓહો પવન તો જો આવે જો ફાઇનલી આજે તો
ચાલુ હોય તો જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવાય સરસ જો આપણે નહીં બી ફ્રેશ થઈ ગયા અત્યારે કેમ કે આજે તો મગફળી કાઢવાની હતી મિત્રો એટલે થોડુંક મોડું થયું અને ફાઇનલી મગફળી પણ નીકળી જાય મિત્રો અને આપણે અત્યારે નહીં બી ફ્રેશ થઈ ગયા ને અત્યારે આપણે જમવા જવાનું મિત્રો ગામમાં તો જમવા જશે અને બહુ મોડું થઈ ગયું મિત્રો આજે તો ગાઈ જો નવું મંદિર બની ગયા દરિયા મહારાજનું કોઈ નહીં તો ભાઈ જો આપણે ફાઇનલી આવી ગયા છે જમવા અત્યારે તો વાત ના થાય ડીશ બીશ લઈ લીધું બ્લોગ ચાલુ છે તો ભાઈ જો જમવામાં તો લાડુ છે આવો પૂરી શાક દાળ ભાત અને પાપડ શું ક્યાં ખોરાકી ચલો કઈ પેલા જમી દઈએ શાંતિ કારણ કે ભૂખ પણ લાગી જાય થાક પણ એટલો લાગી જાય તો વાત ના થાય શું કેવું મેં તો ખાઈ લીધું વેલા પબ્લિક ખાસી રહે ને લે વાત ના હે બનાવી દેવાનું હા મેં તો મત કર્યો કાતર આજે નહીં કરે ખાલી કરી નાખ જો ફાઇનલી આપણે જમીન બમીન શાંતિ આવી ગયા છે 11 મિત્રો અત્યારે અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 9 તો આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીએ છીએ તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં તો આશા છે કે તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો તમને જય માતાજી અને મળીએ કાલ નવા વિડીયોમાં મિત્રો બાકી તો ટાટા બાય બાય અને આજે મિત્રો ખાસ છે ને વિડીયો આપણે નહીં બનાવ્યા કેમ કે આજે મિત્રો આપણે ખેતરમાં મગફળી કાઢતા રહ્યા એટલા માટે ટાઈમે નહીં મળ્યો અને આજે મિત્રો કંઈક તબિયત પણ થોડીક વધારે બગડી જઈએ આપણે દૂર ઉડી તો આપણે આજનો વ્લોગ અહીંયાથી પૂરો કરીશું તો મળીએ કાલના વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ